નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિતમાં નળ અને ટાંકીના પ્રશ્નો જોઈશું, જે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો જ અહીં સમાવેશ કરવામાં આવેલો છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીશું. પ્રશ્ન છે, પાઇપો એ અને બી અનુક્રમે 7 અને 14 કલાકમાં ટાંકી ભરી શકે છે. પાઇપ સી તેને 10 કલાકમાં ખાલી કરી શકે છે. જો ત્રણેય પાઇપો એકસાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે તે શોધો. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો હવે આપણે આગળ ગણતરી કરીએ. તો પાઇપો એ અને બી અનુક્રમે 7 અને 14 કલાકમાં ટાંકી ભરી શકે છે. તો આ રીતે લખાશે, ટાંકી એ અને બી. જે એ છે તે કેટલા કલાકમાં ટાંકી ભરી શકે છે? 7 કલાકમાં. બી છે તે કેટલા કલાકમાં ટાંકી ભરી શકે છે? 14 કલાકમાં ટાંકી ભરી શકે છે. તો હવે આપણને આગળ શું આપવામાં આવ્યું છે કે પાઇપ સી તેને 10 કલાકમાં ખાલી કરી શકે છે. આ ધ્યાનમાં રાખવાનું છે. જે એ અને બી છે એ ભરી શકે છે, જ્યારે સી છે એ ટાંકીને ખાલી કરી શકે છે. તો હવે આપણે ત્રણેયનું લસા લઈશું. તો 7, 14 અને 10નો લસા કેટલો મળી જશે આપણને? 70. કેવી રીતે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે 7 છે એ 14ની અંદર સમાયેલા છે. અહીંયા જે 10 છે તેમાં 2 સમાયેલા છે. તો બાકી શું રહ્યું? 5. તો 14 પંચા 70. તો આપણને કેટલો લસા મળી જશે? 70 લસા મળી જશે. હવે આગળ ગણતરી કરીશું. તો પ્રથમ માટે 10 સીતા 70, તો અહીંયા 10 લખીશું. 14 માટે 14 પંચા 70, તો 5 લખીશું. અને 10 માટે 10 સીતા 70 થશે એટલે 7 લખીશું. હવે આગળ ગણતરી કરીએ. તો અહીંયા બરાબર જ્યાં એ અને બી છે એ ટાંકી ભરી શકે છે, એટલા માટે બંનેનો સૌપ્રથમ સરવાળો કરીએ તો 15 થશે. અને આ જે સી છે એ ટાંકી ખાલી કરી શકે છે, એટલે કે 15માંથી આપણે શું કરીશું? જે આ 7 છે એ બાદ કરીશું. તો આ રીતે લખાશે, 15માંથી 7 બાદ કરીએ તો આપણને જવાબ કેટલો મળી જશે? 8 મળી જશે. હવે આગળ આપણે શું શોધવાનું કહ્યું છે તે જોઈએ. જો ત્રણેય પાઇપો એકસાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે તે શોધો. તો અહીં આપણે શું શોધવાનું છે કે જ્યારે ત્રણેય પાઇપો એકસાથે ખોલવામાં આવે છે ત્યારે કેટલો સમય લાગશે તે આપણે શોધવાનું છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ જ્યાં 70 છે તે આપણને લસા મળી ગયો છે. તો અંશમાં શું લખીશું? લસા લખીશું, એટલે કે 70 બરાબર. તો છેદમાં શું લખીશું? જે આપણને 8 મળ્યા છે તે અહીંયા આપણે છેદમાં લખીશું. શા માટે? કે ટાંકી કેટલા સમય ભરાશે તે આપણે અહીંયા શોધવાનું છે, એટલા માટે. તો અહીંયા છેદમાં 8. હવે આગળ છેદ ઉડાડીશું. તો 88, 64, 6 બાકી રહ્યા, ભાગ ચાલશે નહીં. પોઈન્ટ મૂકીશું એટલે શૂન્ય નીચે ઉતરશે તો 60 થશે. 8 સીતા 56, તો 4 બાકી રહેશે, શૂન્ય ઉતારીશું એટલે 40 થશે. અને 8 પંચા 40. તો અહીંયા આપણને જવાબ મળી જશે. કેટલું મળી જાય છે? 8.75. એટલે જ્યારે આપણે 70 ને 8 વડે ભાગાકાર કરીએ છીએ ત્યારે આપણને 8.75 જવાબ મળે છે. ઓપ્શન પરથી જોઈ શકીએ છીએ. ઓપ્શન આપણો કયો થશે? ઓપ્શન સી, 8.75 કલાક. એટલે જે પ્રશ્નમાં આપણને પૂછવામાં આવ્યું હતું
કે જો ત્રણેય પાઇપો એકસાથે ખોલવામાં આવે તો ટાંકીને 8.75 કલાક સમયમાં ભરાશે. તે આપણો જવાબ થશે. આગળનો પ્રશ્ન છે, બે પાઇપ એ અને બી અનુક્રમે 18 અને 6 કલાકમાં ટાંકી ભરી શકે છે. જો બંને પાઇપ એકસાથે ખોલવામાં આવે તો ટાંકી ભરવામાં કેટલો સમય લાગશે? તો હવે આપણે આગળ ગણતરી કરીશું. અહીંયા આપણને શું આપવામાં આવ્યું છે પ્રશ્નમાં કે બે પાઇપ, એટલે કે બે પાઇપ કઈ છે? એ અને બી અનુક્રમે 18 અને 6 કલાકમાં, એટલે એ જે પાઇપ છે 18 કલાકમાં ભરી શકે છે અને બી પાઇપ છે એ 6 કલાકમાં ટાંકી ભરી શકે છે. હવે આપણને શું કહ્યું છે? જો બંને પાઇપ એકસાથે ખોલવામાં આવે તો ટાંકી ભરવામાં કેટલો સમય લાગશે? તો હવે આપણે આગળ ગણતરી કરીએ. તો 18 અને 6નો લસા લઈશું. કેટલો મળી જશે? 18. શા માટે? તો 18ની અંદર 6 સમાયેલા છે, એટલે કે 6 તારી 18. તો હવે આપણે આગળ ગણતરી કરીએ. અહીંયા કેટલા મળશે? 18 એકા 18 અને અહીંયા 6 તારી 18. 1 અને 3 આપણને મળી જશે. તો હવે આ બંનેનું શું કરીશું આપણે? સરવાળો. તો 1 + 3 4 થશે. તો હવે આપણે આગળ આ રીતે ગણતરી કરીશું. જે આપણને લસા મળે છે તે આપણે શું કરીશું? અંશમાં લખીશું, એટલે કે 18 અંશમાં લખાશે અને જે આપણને આ કુલ સમય લાગે છે તે આપણે ક્યાં લખીશું? છેદમાં, એટલે કે 4. બરાબર. તો હવે છેદ ઉડાડીશું. 4 ચોક 16. 2 વધ્યા તો ભાગ ચાલશે નહીં. પોઈન્ટ મૂકીશું તો શૂન્ય ઉતરશે તો 20 થશે. તો 4 પંચા 20, એટલે કે 4.5. હવે અહીંયા આપણે ઓપ્શનમાં જોઈ શકીએ છીએ. ઓપ્શનમાં આપણને 4.5 વાળો જવાબ આપવામાં આવેલો નથી, પરંતુ અહીંયા જોઈ શકીએ છીએ ઓપ્શન એ 4 1/2 કલાક આપવામાં આવેલા છે. એટલે જે આ 4.5 છે તેને આપણે આ રીતે લખી શકીએ. આ 4 અને જે આ 0.5 છે, આ 0.5 કહેવાશે. તો 0.5ને આપણે કેવી રીતે લખી શકીએ? 1/2 રીતે લખી શકાય. એટલે અહીંયા જે 0.5 છે તેની જગ્યાએ શું લખીશું? 1/2. તો અહીંયા આપણને જવાબ મળી જશે 4 1/2 કલાક. આપણો જવાબ થઈ જશે. અહીંયા ઓપ્શનમાં જોઈ શકીએ છીએ. આપણો ઓપ્શન કયો થશે? ઓપ્શન એ 4 1/2 કલાક. એટલે કે એ અને બી બંને પાઇપને એકસાથે ખોલવામાં આવે તો ટાંકી ભરવામાં 4 1/2 કલાકનો સમય લાગશે. આગળનો પ્રશ્ન છે, બે પાઇપ એક ટાંકીને અનુક્રમે 10 કલાક અને 12 કલાકમાં ભરી શકે છે તથા ત્રીજો પાઇપ ટાંકીને 20 કલાકમાં ખાલી કરી શકે છે. જો ત્રણેય પાઇપ એકસાથે ખોલવામાં આવે તો તે ટાંકી કેટલા સમયમાં ભરાશે? તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો અહીંયા આ રીતે લખી શકાશે. આગળ બે પાઇપ એક ટાંકીને અનુક્રમે 10 કલાક અને 12 કલાકમાં. તો અહીંયા ધારી લઈએ, ધારો કે એ પાઇપ છે તે 10 કલાકમાં અને જે બી પાઇપ છે તે 12 કલાકમાં ભરી શકે છે. અહીંયા ધ્યાનમાં રાખવાનું છે, ટાંકી ભરવાની વાત કરી છે. હવે ત્રીજી પાઇપ ધારી લઈએ કે સી પાઇપ હશે તો તે 20 કલાકમાં ટાંકી ખાલી કરી શકે છે. આ શું કરશે? ટાંકીને ખાલી કરશે. તો અહીંયા આ બાબતને ધ્યાનમાં રાખવાની છે કે ભરવાનો સમય અલગ છે અને ખાલી કરવાનો સમય અલગ આપવામાં આવેલો છે. હવે આગળ જોઈશું શું આપવામાં આવ્યું છે. જો ત્રણેય પાઇપ એકસાથે ખોલવામાં આવે તો તે ટાંકી કેટલા સમયમાં ભરાશે? હવે આપણે આગળ ગણતરી કરીએ. શું કરીશું? આ તમામનો લસા લઈશું. તો કેટલો મળી જશે આપણને? 60 મળી જશે. કેવી રીતે? તો આ રીતે મળશે આપણને લસા. 10 એટલે કે
5 દુ 10, 12, 6 દુ 12 અને 20, તો 10 દુ 20. તો હવે આપણે આગળ જોઈએ તો જે આ 2 છે, અહીંયા પણ 2 છે, 2 છે, તો એક જ 2ની ગણતરી થશે, તો અહીંયા 2 નીકળી જશે. આ 5 છે, આની અંદર 5 સમાયેલા છે, આ રીતે 5 દુ 10, તો આ 5 પણ એકની જ ગણતરી થશે, તો અહીંયા નીકળી જશે. અહીંયા 6 છે, એટલે કે 3 દુ 6 અને આ 2 છે, એકની જ ગણતરી થશે, એટલે 1 2 નીકળી જશે. તો હવે બાકી શું રહ્યું? 10 અને 6, એટલે કે 10 6 60. આ આપણને લસા મળી જશે. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો 10ના ઘડિયામાં 60 કઈ આવશે? 10 6 60. 12ના ઘડિયામાં 12 પંચા 60 અને 20ના ઘડિયામાં 20 તરી 60. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ જે ખાલી કરતા હોય ત્યાં આગળ હંમેશા માઇનસ જ આવશે. તો 6 અને 5નો સરવાળો કરીશું તો 11 મળશે. હવે આમાં આ -3 થશે. શા માટે? કારણ કે તે ખાલી કરે છે, એટલે અહીંયા બાદ કરી દઈશું તો આપણને કેટલો જવાબ મળી જશે? 8 જવાબ મળી જશે. તો હવે આપણે આગળ ગણતરી કરીએ. તો અહીંયા જે આપણને આ લસા મળે છે, કેટલો મળે છે? 60. તેને હંમેશા ક્યાં લેવાના? અંશમાં, એટલે બરાબર 60 ના છેદમાં. અહીંયા આપણને જે 8 મળે છે તે લખીશું, એને છેદમાં લખાશે. તો 8 સીતા 56. તો બાકી કેટલા રહ્યા? 4. ભાગ ચાલશે નહીં, પોઈન્ટ મૂકીશું, શૂન્ય ઉતરશે. તો 8 પંચા 40, એટલે કે 7.5 આપણને જવાબ મળી જશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ ઓપ્શનમાં તો 7.5 આપવામાં આવેલા નથી, પરંતુ આપણે આવી રીતે કરી શકીએ. 0.5 હોય તેને 1/2 તરીકે લખી શકાય. એટલે કે 60 મિનિટના અડધા કેટલા થાય? 30 મિનિટ થાય. તો જે આપણો ઓપ્શન બી છે, એટલે કે 7 કલાક અને 30 મિનિટ આપણો જવાબ થઈ જશે. એટલે ઓપ્શનમાં જોઈ શકીએ છીએ કે ઓપ્શન બી આપણો જવાબ થશે, 7 કલાક અને 30 મિનિટ. એટલે જે પ્રશ્નમાં પૂછવામાં આવ્યું હતું કે જો ત્રણેય પાઇપ એકસાથે ખોલવામાં આવે તો તે ટાંકી 7 કલાક અને 30 મિનિટમાં ભરાશે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું એક નવા વિડીયો સાથે.